આજે ફ્રેન્ડ્સ આપણે 40ની સાઈઝનું બાયનું કટિંગ કરતા શીખવાના છીએ. આપણે જે આની અગાઉ જે વિડીયો જોયો હતો એમાં 40ની સાઈઝનું બોડી મેઝરમેન્ટ પ્રમાણે કટોરી બ્લાઉઝનું કટિંગ શીખ્યા હતા. આજે હવે આપણે બાય શીખવાના છીએ, કારણ કે તે વિડીયોમાં આપણે નહોતું શીખવાયું. તો તમે મેઝરમેન્ટ જોઈ લેજો કે કઈ રીતનું મેઝરમેન્ટ છે. અને હવે તમારે શું કરવાનું છે, એક પેપર લેવાનું છે અને આ રીતે ખુલ્લો ભાગ છે ને તમારી સાઈડ રાખવાનો છે અને એને વાળેલો ભાગ ડાબી સાઈડ રાખવાનો છે. હવે જે આપણે મેઝરમેન્ટ છે એટલે કે જે આપણે માપ છે એ માપ પ્રમાણે આપણે પેલા માપ લઈ લઈશું અને પછી કટિંગ કરવાનું છે. તમે જો મારા રેગ્યુલર વિડીયો જોતા હશો તો તમને ખબર જ હશે કે મારી પદ્ધતિ આ જ છે, આ જ પ્રમાણે કરવાનું છે. 7ની લંબાઈ છે તો લંબાઈ એ પ્રમાણે રાખશું અને પ્લસ ગોળાઈ કેટલી છે તો 12ની ગોળાઈ છે અને તેની અંદર મેં 2 ઇંચ એક્સ્ટ્રા લીધા છે. હવે આમાં બોડી મેઝરમેન્ટ પ્રમાણે છે કે હાથ છે ને એ ખૂબ જ હેવી છે તો થોડુંક વધારે લેવું તો પણ કંઈ વાંધો નહીં. હવે શું કરવાનું કે આ બોડી મેઝરમેન્ટ પ્રમાણે છે તો અહીંથી તમારે છે ને આ રીતે લાઈન દોરી નાખવાની. હવે આ ગાળો કઈ રીતે કરવો એ આપણે શીખવાના છે. સૌથી પહેલા તમારે છે ને વળાંક દેવાનો છે. આ વળાંક છે ને ખૂબ જ અગત્યનો છે, કારણ કે આપણે સિમ્પલ સામાન્ય એસ કરતા શીખવાનો છે. આ રીતે એસ કરી અને પછી તમારે મેઝરમેન્ટ લેવાનું છે. હવે જે આર્મહોલની પહોળાઈ છે ને એ 18 આવે છે, 18 કે 18.25 જેટલું માપ છે. હવે તેને આપણે 9.25નું માપ અહીંયા આવી જાય છે જો. અને પ્લસ આપણે તેની અંદર 2 ઇંચ એક્સ્ટ્રા લઈશું. નીચે જેટલા આપણે વધારે લીધા છે એટલા જ આપણે ઉપર 2 વધારે લઈશું. તમારે ઉપર સહેજ વધારે લેવા હોય તો પણ લઈ શકો છો. આ રીતે હવે શું કરવાનું છે, કમ્પ્લીટલી આપણે બંને પ્રમાણે એનું માપ આવી ગયું છે. હવે તમારે જે આપણો ફરમો છે એ ફરમો આ રીતે મૂકી જોઈશું અને જે 1/2 ઇંચ તમારે ઉપર રાખવાનું છે અને આ રીતે માપ લઈ અને જોઈશું તો જો એકદમ કમ્પ્લીટ છે. ઉલટાનું થોડુંક વધુ છે, જો આટલું વધુ છે તો એટલું હું છે ને કટિંગ કરી નાખીશ. તમારે વધારે ભાગ આવે તો તમારે કટિંગ કરી નાખવાનું. આ રીતે 1/2 ઇંચ છે ને ફરી જજો. હું બધી રીતે માપ લઈને જોઉં છું કે વધે છે કે ઘટે છે કે શું થાય છે, તો પણ વધે જ છે. જો આટલું વધે છે. હવે એટલું આપણે એને કટિંગ કરી નાખવાનું છે અને જો તમારે રાખવું હોય તો પણ રાખી શકો છો, કંઈ પણ વાંધો નથી. પરંતુ જો એક્સ્ટ્રા માપ હોય તો વધુ સારું. હવે આપણે શું કરવાનું છે કે મેં ફરીને પાછું માપ લઈ લીધું છે અને ફરી અને આ રીતે નીચે માછલી આકાર કરવાનો છે. અમે આને માછલી આકાર કહીએ છીએ. તમે શું કહો છો? ઘણા લોકો ખાડાવાળો પણ ભાગ કહેતા હોય છે. આ કરવો જરૂરી છે. આ જો તમે નહીં કરો તો અહીંયા ફૂગો ચડશે. ઘણા બ્લાઉઝમાં તમે જોશો કે જ્યારે બ્લાઉઝ એ પહેરે છે તો ફુગા ચડતા હોય છે, કારણ કે નવા નવા જે વિદ્યાર્થી શીખી રહ્યા હોય અને એ છે ને બ્લાઉઝ સીવતા હોય તો ઘણીવાર આવી ભૂલો કરી નાખતા હોય છે. એમાં એ લોકોનો વાંક નથી, ભૂલ થઈ જતી હોય છે એટલા માટે ઘણીવાર ભૂલાઈ પણ જાય છે. તો આ ફરજિયાત કટ કરવું પણ જરૂરી છે અને એ માછલી આકાર પણ કરવો જરૂરી છે. વાતુમાં આપણે કટિંગ થઈ ગયું છે અને બાયનું કટિંગ એકદમ સરળ રીતે થઈ ગયું છે. તો આની પછીના વિડીયોમાં આપણે જોઈશું કે કાપડ ઉપર કઈ રીતે કટિંગ કરવું જોઈએ. હવે જો બંને રીતે હું તપાસ કરું છું, મેં આ રીતે પણ તપાસ કરી ને આ રીતે પણ તપાસ કરી, એકદમ કમ્પ્લીટલી આવી ગયો. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર જરૂર કરી નાખજો. ચેનલમાં નવો તો સબસ્ક્રાઈબ કરી નાખજો.